नमस्कृत्य नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भगवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्ठकिम् भक्तिर्भवती नैष्ठकी कृष्णाय वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च देवकी नन्दनाय नन्दगोपकुमाराय नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः गोविन्दाय नमो नमः हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे कृष्णा कृष्णा हरे 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 राम हरे राम हरे राम हरे राम 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 हरे हरे राम राम हरे हरे ॐ नमो भगवते वासुदेवाय 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 हरे कृष्ण। स्वागतम उपस्थित सर्व वैष्णवजन श्रोतागण एवं महानुभावों। આજે પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ભગવત સત્સંગ કરવા માટેનું. ગૌડી આચાર્ય પોતાના એક ભજનમાં કહે છે, ભજહુ રે મન શ્રી નંદ નંદન અભય ચરણારવિંદ રે.
સંસારમાં જે લોકોએ મનુષ્ય જીવન પ્રાપ્ત કર્યું છે તો એના માટે પરમ લક્ષ્ય સ્વરૂપ જે કાર્ય છે, જે કર્મ છે, એ છે ભજન કરવું. કારણ કે ભજન સિવાયનું જેટલું પણ કર્મ છે ભલે મહત્વપૂર્ણ લાગતું હોય પણ વાસ્તવમાં એની કોઈ વેલ્યુ નથી. અને આવું સમજાવતી કેટલી પણ ઘટનાઓ આ સંસારમાં બની છે, બની રહી છે અને ભવિષ્યમાં પણ બનવાની છે. અને આવી ઘટનાઓ જ્યારે બને, હમણાં આપણે જોયું અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું, એના પૂર્વમાં પણ લોકો ફરવા ગયા હતા, કાશ્મીરમાં મૃત્યુ થઈ ગયું. તો કોઈ વ્યક્તિએ વિચાર નહોતો કર્યો કે અચાનક એક દિવસ આપણે નીકળી જવું પડશે. અને મૃત્યુ જ્યારે આવે ત્યારે જીવનમાં જેટલું પણ કાર્ય મહત્વપૂર્ણ લાગે છે, ભજન છોડીને જે જે કાર્યોમાં સમય આપ્યો છે એ બધું જ કાર્ય, બધું જ કર્મ, બધું જ ફળ જે છે બધું સમાપન થઈ જાય છે. કોઈ વસ્તુ આપણને કામ લાગતી નથી. પણ ભજન એક એવો વિષય છે કે જે આ સંસારથી આપણને તારે. એટલે આચાર્યગણ પોતાના મનને ઉદ્દેશીને કહે છે, ભજહુ રે મન શ્રી નંદનંદન. હે મન, તું ભગવાન નંદનંદન કૃષ્ણનું ભજન કર. અભય ચરણારવિંદ રે, ભગવાનના ચરણ કમળનો આશ્રય લે. કેમ? કારણ કે આ સંસારમાં જેટલા પણ ભય છે, આ બધા જ ભયથી અભય આપવાવાળા ભગવાનના ચરણ કમળ છે. જો આપણને એમ થાય ભય શું છે, કોઈને ધન ખોવાનો ભય છે, તો કોઈને જન ખોવાનો ભય છે. જન એટલે સ્નેહીજનો, સ્વજન. કોઈ વ્યક્તિ કોઈ વસ્તુને ખોવાના ભયથી ડરે છે. અને સૌથી મોટો ભય કે જે મળ્યું છે એ વયું ન જાય. એનાથી મોટો ભય શું છે? મૃત્યુનો ભય. એક દિવસ જાવું પડશે આગળ. ભય એટલા માટે લાગે છે કે આની ઉપર આપણે ક્યારેય વિચાર નથી કર્યો. નહીં તો ભગવદ્ ગીતા અધ્યાય 2 શ્લોક 27 ભગવાન ક્લિયર કહે છે કે અર્જુન, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે. જેણે જન્મ લીધો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. જેનું મૃત્યુ થયું છે એનો પાછો જન્મ પણ નિશ્ચિત છે. તસ્માત અપરિહાર્યર્થે નત્વમ શોચિતુમ અર્હસી. આને કોઈથી રોકાય એમ નથી. અને એટલા માટે નત્વમ શોચિતુમ, અર્જુન તારે શોક કરવાની જરૂર નથી. શોક ન કરવો જોઈએ. બહુ વિચારણીય વાત છે કે સંસારમાં અનેક અનેક લોકોને આપણે જાતા જોયા છે. ઘણા લોકો નવા જન્મ લઈ રહ્યા છે. બધી પ્રક્રિયાઓ આપણી સામે થઈ રહી છે, છતાં આપણે એને સમજવાનો પ્રયાસ નથી કરતા કે એક સમયે આપણે પણ અહીંયા નહીં હોઈએ. તો એક પ્રશ્ન મનની અંદર થવો જોઈએ કે જીવન મળ્યું છે શા માટે? કામ ધંધો, નોકરી, વેપાર એ તો જીવન જીવવા માટે જરૂરી છે. બધા લોકો કરે, આખું સંસાર કરે છે. પણ પોતાના આત્મકલ્યાણ માટે ભજન બહુ ઓછા લોકો કરે છે. અને પ્રાય લોકોની રુચિ આમાં છે નહીં. ક્યાંક ક્યાંક સાંભળ્યું હોય કે નહીં ભજન કરવું જોઈએ, તોય પછી બહુ સિન્સિયર લેતા નથી. ભૂલી જાય. 2-5 દિવસ જાય, અઠવાડિયું જાય, મહિનો જાય. આવી બધી ઘટનાઓ બની હોય, દુઃખ લાગ્યું હોય. આજે તમે જો આ
જે દુર્ઘટના બની, થોડા દિવસ માટે લોકો દુઃખની અનુભૂતિ કરશે, થોડા દિવસ દુઃખ લાગે છે, પણ જેમ જેમ સમય જાય એમ વળી પાછા ભૂલી જાય, પાછા પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. અને એટલા માટે પાછા એ અજ્ઞાનની સ્થિતિમાં જાય છે. ગોસ્વામી તુલસીદાસજી કહે છે, સિય રામ સ્વરૂપ અગાધ અનુપ બિલોચન મીનન કો જલ હૈ, શ્રુતિ રામ કથા મુખ રામ કો નામ, હિય પુનિ રામ હિ કો થલ હૈ, ગતિ રામ હિ સો મતિ રામ હિ સો, રતિ રામ સો રામ હિ કો બલ હૈ, સબ કી ન કહું તુલસી કે મતે, ઇતનો જગ જીવન કો ફલ હૈ. સ્વામીજીને કોઈ પૂછ્યું, મનુષ્ય જીવનનું ફળ શું છે, અથવા જીવન મળ્યું છે તો એનો લાભ શું છે? તો કહે છે, સિય રામ સ્વરૂપ અગાધ અનુપ. ભગવાન સીતારામજીનું જે સ્વરૂપ છે એ રૂપ એવું અદ્ભુત છે કે જેવી રીતે માછલી માટે જળ છે. આનું વર્ણન કોણ કરે છે? શ્રુતિ રામ કથા. શાસ્ત્રોમાં જે કથાઓનું વર્ણન થયું છે એને સાંભળવી, મુખ રામ કો નામ, ભગવાનના નામને બોલવું, ભગવાનના નામનું કીર્તન કરવું, ભગવાનના નામનું જપ કરવું, અને એ જ ભગવાનને શરણાગત થવું. જીવની ગતિ ભગવાન છે, એની મતિ ભગવાન છે, એની રતિ ભગવાન છે, જીવનમાં જે કાંઈ બળ છે, જે કાંઈ સામર્થ્ય છે એ ભગવાન છે. જો શ્રવણ કીર્તન આ બે વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ તો તુલસીદાસજી કહે છે, બીજાની મને ખબર નથી, પણ જીવનનું ફળ એટલું છે કે અંતિમ સમયમાં ભગવાનની સ્મૃતિ થઈ જાય, ભગવાનના ચરણોમાં પ્રેમ થાય, ભગવાનમાં જે પ્રેમ બન્યો છે આ પ્રેમ જે છે એ જીવનનું લક્ષ્ય છે. તો કોઈ વ્યક્તિ કીધું કે રામચરિત માનસમાં તો તમે અલગ વાત કરી છે, સબ કર મત ખગ નાયક એહા, કરી રામ પદ પંકજ નેહા. તો સ્વામીજી કે એ મેં લખ્યું છે માનસમાં, પણ વાત મારી નથી. આ ચોપાઈ કોણ બોલ્યું છે? બોલે કાગભૂષુંડી. કાગભૂષુંડીજી આ ગરુડજીને કીધું છે, સબ કર મત ખગ નાયક એહા. એ ગરુડજી, જેટલા પણ વિદ્વાન છે, સાધુ પુરુષો છે, સબ કર મત, બધાનો મત ઈ છે, કરી રામ પદ પંકજ નેહા, કે ભગવાનના ચરણોમાં નેહ મને પ્રેમ થઈ જાય. તો જો ભગવાનના ચરણોની ઉપમા આપી છે કમળ સાથે. સંસારમાં કોઈ વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવે કે આ સંસારની અંદર સૌથી કોમળ વસ્તુ શું છે? સૌથી કોમળ શું છે? નથી ખબર તમને? કમળ. કમળ કે હવે અમે વિચાર જ નથી કર્યો કોઈ આવું કોઈ પૂછશે ક્યારેક. કમળ સૌથી વધારે કોમળ વસ્તુ છે. અચ્છા, બીજો પ્રશ્ન કરીએ, કમળથી કોમળ કોણ છે? હવે આ તો પ્રશ્ન મારે તમને ન કરવો જોઈએ, કારણ કે તમે કમળના વિષયમાં વિચાર નથી કર્યો, તો આનાથી આગળ તો ન જ વિચાર્યું હોય. શું કહો છો? હે, સૌથી કોમળ કમળ છે, કમળથી કોમળ કમલા છે. કમલા કહે છે લક્ષ્મીજીને. લક્ષ્મીજી એટલા કોમળ છે એટલે એનું નામ છે કમલા, કારણ કે એ કમળના આસન ઉપર બેસે છે. હવે જો એ કોમળથી કમળ જે છે એનાથી કોમળ હોય તો જ કમળના આસન ઉપર બેસી શકે ને. નહીં તો તમે કોઈ તળાવમાં કમળ જોવો ને તમે એની ઉપર જઈને બેહો શું થાય? તો કમળ તો ડૂબી જાય અંદર. પણ આસન, લક્ષ્મીજીનું આસન કમળ છે, કારણ કે એ કમળથી પણ વધારે કોમળ છે.
એટલે એનું એક નામ કમલા છે. અચ્છા, લક્ષ્મીજીની અંદર પણ કરકમલ, એના જે હાથ છે એ એનાથી પણ વિશેષ કોમળ છે. અને એ કરકમળ નારાયણની સેવામાં લાગ્યા છે. લક્ષ્મીજીનું મૂળ કામ શું છે? ભગવાન નારાયણની સેવા કરવી. તો લક્ષ્મીજી જ્યારે સેવા કરે છે તો આચાર્યગણ કહે છે સેવા કરતા કરતા એના હાથ લાલ થઈ જાય. તમે અહીંથી દેહમાં જાઓ, કોઈ દી કુવાડી હાથમાં લીધી ન હોય ને તમને કે કોઈક લીમડો કાપવાનો છે, 2-4 કુવાડીને ઘા મારો ભાઈ હાથ લાલ થઈ જાય. કારણ કે આ ધંધો આપણે કર્યો નથી કોઈ દી. તો લક્ષ્મીજી એટલા કોમળ છે કે ભગવાનના ચરણોની સેવા કરે તો હાથ લાલ થઈ જાય છે. પણ લક્ષ્મીજીના હાથથી પણ વધારે કોમળ ભગવાનના ચરણ કમળ છે. ક્યારેક ક્યારેક તો લક્ષ્મીજી વિચાર કરે છે કે અડું કે ન અડું, એટલા કોમળ ચરણ છે ભગવાનના. તો સ્પર્શ નથી કરતા, દૂરથી આમ હાથ ઉપર રાખે તો પડછાયો પડે ને, એ પડછાયાથી જ સેવા કરી લે છે કે આટલો ભારે ભગવાન માટે તો બહુ છે. પણ એક વાત કમળની આ થઈ. બીજી વાત, કમળની જે વિશેષતા છે આ એટલા માટે કે સૌથી કોમળ છે અને કોમળતાના પર્યાયમાં ભગવાનને આ બધી ઉપમા આપણે આપી છે. ભગવાનનું મુખ બહુ સુંદર લાગે તો આપણે શું કહીએ? મુખ કમળ. હાથ સુંદર લાગે તો કહીએ હસ્તકમળ. ચરણ સુંદર લાગે તો કહીએ ચરણ કમળ. તો અંગોને ઉપમા કમળ સાથે કેમ આપી છે? કારણ કે એનાથી વધારે કોમળ સંસારમાં બીજી કોઈ વસ્તુ નથી. અલ્ટિમેટ ભગવાન સૌથી કોમળ છે. તો એ જે ભગવાનના ચરણ કમળ છે એનો કોઈ આશ્રય લે તો આ જીવનની સફળતા છે. કમળની બીજી વિશેષતા એ છે કે કમળ હંમેશા પાણીમાં રહે પણ પાણીમાં કોઈ દિવસ ડૂબતું નથી. તમે જોયું છે કમળ કોઈ દી ડૂબે નહીં પાણીમાં, એ હંમેશા જળથી ઉપર રહે છે. માની લ્યો વરસાદ આવે, ચોમાસાની ઋતુ હોય, નદી તળાવ સરોવરનું સ્તર ઉપર આવે, જેમ પાણીનું લેવલ ઉપર આવે ને એમ કમળ ઉપર જાય. અન્ય પુષ્પો હોય તો નદીમાં ડૂબવાની સંભાવના છે પણ કમળ કોઈ દિવસ ડૂબતું નથી. અને એટલે ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે પદ્મ પત્રમ ઇવાંબસા. કેવી રીતે નિર્લિપ્તતા કમળમાં આપી છે બ્રહ્માજીએ. ગોસ્વામીજી કહે છે જે વિરંચી નિર્લેપ ઉપાયે પદ્મ પત્ર જેમી જગ જલ જાય. સંસારમાં રહેવાનું છે કેવી રીતે એ આ કમળના ઉદાહરણ દ્વારા ભગવાન કૃષ્ણ પણ કહે છે, ગોસ્વામી તુલસીદાસજી પણ કહે છે કે કમળ જેમ પાણીમાં રહે પણ પાણીમાં ક્યારેય ડૂબતું નથી, એમ આપણે આ સંસારમાં રહીએ છીએ પણ આ સંસાર રૂપી સાગરમાં ક્યારેય ડૂબવાનું નથી. પાણીનો સ્પર્શ જેમ કમળને ક્યારેય થતો નથી એમ સંસારનો સ્પર્શ આપણને ક્યારેય ન થવો જોઈએ. આ જગતમાં રહેવાની આ સ્થિતિ છે નિર્લિપ્તતા. એટલે કે છે જે વિરંચી નિર્લેપ ઉપાય. કમળ જેમ નિર્લિપ્ત છે એમ આ સંસારમાં કોઈ નિર્લિપ્ત ભાવથી રહે તો આને કોઈ દુખી ન કરી શકે, આને કોઈ દુઃખ ક્યારેય સ્પર્શ ન કરી શકે. કારણ કે કમળને તમે જો આજીવન કમળ પાણીમાં રહે છતાં પાણી કોઈ દિવસ એને સ્પર્શ ન કરે. આજીવનની કમળ કાદવમાં રહે છતાં કાદવ ક્યારેય કમળને સ્પર્શ ન કરે. એમ આપણે આ સંસારમાં રહીએ ને તો એ નિર્લિપ્ત ભાવથી રહેવાનું છે, સંસારમાં લિપ્તતા ન થાય. અને એટલા માટે એક કવિ બહુ સુંદર કહે છે ન જગ છોડો. સંસાર છોડવાની જરૂર નથી, રહેવાનું તો આમાં જ છે. છોડીને ક્યાં જાવું આપણે? સંસારથી બહાર ક્યાં જવાના? ન જગ છોડો ન હરી ભૂલો. સંસારમાં નિર્લિપ્ત રહેવા માટે ભગવાનના ચરણ કમળનો આશ્રય લેવો પડશે.
न जग छोड़ो न हरि भूलो, कर्म कर जिंदगानी में, रहो दुनिया में तुम ऐसे, कमल रहता जो पानी में. સંસારમાં એવી રીતે રહ્યો, જો ભગવાનના ચરણોનો આશ્રય લેશું તો સંસાર કોઈ દિવસ આપણને સ્પર્શ કરી શકશે નહીં. કારણ કે ભગવાનના ચરણ જે છે એ વાસ્તવિક કમળ છે અને આ કોઈ દિવસ સંસારમાં ડૂબતા નથી. તો જે વ્યક્તિએ ભગવાનના ચરણોનો આશ્રય લીધો છે એ ક્યારેય નહીં ડૂબે. જો આપણે ડૂબવું ન હોય તો એવી વસ્તુનો આશ્રય લેવો જોઈએ જે પોતે ડૂબતી ન હોય. વાત સમજમાં? જે વસ્તુ નથી ડૂબતી એનો આશ્રય લેશું તો એ આપણને તારે, પણ જે વસ્તુ ડૂબી જાય એને પકડવી તો આપણે ડૂબાડે. તો કમળ ક્યારેય પાણીમાં ડૂબતું નથી, એમ ભગવાનના ચરણ કમળ સંસારમાં ક્યારેય ડૂબતા નથી. તો આ સંસારમાં જે જીવને ભગવાનના ચરણમાં પ્રેમ થયો છે એ ક્યારેય સંસાર સાગરમાં ડૂબતા નથી. ભગવાનના ચરણોનો આશ્રય જેને નથી, ભગવાનના ચરણોમાં પ્રેમ નથી, એ ડૂબવાના છે. ગમે એટલો પ્રયાસ કરે તરવાનો, એ તરી નહીં શકે. માની લો કોઈ વ્યક્તિ કે નહીં અમારે ભગવાનના ચરણનો આશ્રય લેવો જ નથી, અમે હું કામ એ આશ્રયમાં જઈએ ભાઈ, અમે તો તરશું, અમારી હાથે તરશું. કેટલા દિવસ તરશું? માની લો કોઈ બહુ પાકો તરવૈયો હોય અને એને કોઈ પાણીમાં નાખી દે, કેટલા દિવસ તરે? 1 દિવસ, 2 દિવસ, 1 મહિનો, પછી જ્યારે એનું બળ પૂરું થાય એટલે એ ડૂબે. એમાં સંસારમાં આપણે માનતા હોય કે અમારે ભગવાનના આશ્રયની જરૂર નથી, અમારે ભજન કરવાની જરૂર નથી. સંસારથી કેટલા દિવસ બહાર રહી શકશો? સંસારના દુઃખોથી, વિપત્તિઓથી કેટલો સમય દૂર રહી શકશો? અંતે તો ભગવાનના આશ્રયમાં જ આવવું પડે. ક્યાંય જ્યારે પહોંચ ન થાય ને ત્યારે છેલ્લે વ્યક્તિ ભગવાન પાસે યાચના કરે, ભલે આસ્તિક હોય કે નાસ્તિક હોય. હોસ્પિટલોની અંદર તમે ઘણીવાર જોયું છે કે ડોક્ટર પાસે જ્યારે બધા ઈલાજ પૂરા થઈ જાય ત્યારે એ ડોક્ટર કે હવે ભગવાનને પ્રાર્થના કરો. સંસારનો પ્રયાસ જ્યાં પૂરો થાય ને ત્યારે વ્યક્તિ ભગવાનને પકડવાનો પ્રયાસ શરૂ કરે. પણ સમસ્યા એ છે કે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે ભાઈ. ડૂબવાની અણી ઉપર ભગવાનને પકડવાનો પ્રયાસ કરે છે, પણ સમસ્યા એ છે કે ભગવાનને કેમ પકડવા એ આવડતું નથી, એ ખબર નથી. કારણ કે ક્યારેય સત્સંગમાં ગયા હોય, ક્યાંક જઈને બેઠા હોય તો ખબર પડે ને ભગવાનનો આશ્રય કેમ લેવાનો છે. આ તો જીવનમાં કર્યું નથી અને પછી ડૂબે છે. કહેવાનો અર્થ એ છે કે ચરણ કમળ જે છે ને એ વાસ્તવિક કમળ છે જે ડૂબતું નથી આ જગતમાં. તો ભગવાનના ચરણ કમળનો આશ્રય જે છે ને એ આપણને તારી દે છે. અને એટલા માટે અહલ્યાજી સ્તુતિ કરતા ભગવાન રામને કહે છે, પદ પદુમ પરાગા રસ અનુરાગા મમ મન મધુપ કરે પાના. એ પ્રભુ હું તમારાથી એક જ વરદાનની યાચના કરું છું કે મારો આ જે મનરૂપી ભ્રમર છે એ તમારા ચરણરૂપી કમળ ઉપર હંમેશા રસનું પાન કરતો રહે. અહલ્યાજીની સ્તુતિમાં ગોસ્વામીજી લખે છે, એકવાર જો ભગવાનના ચરણોમાં પ્રેમ થયો તો ક્યારેય આ ચરણ છૂટે નહીં. છોડવાની ઈચ્છા પણ થાય તોય ન છૂટી શકે. સુરદાસજી કહે છે, મધુપ કરત ઘર કઠિન કાઠ મેં બંધત કમલ કે પાત. તમે જો ભમરો જે છે ને એ જ્યારે કમળ ઉપર બેહે, મોસ્ટ ઓફ તમે એવું જોયું હશે
કે સૂર્યોદય જ્યારે થાય અને કમળ જ્યારે સવારે ખુલે ને તો એમાં ભમરા હોય, મરી ગયેલા હોય. કારણ કે ઘટના એવી બને કે સૂર્યાસ્તના સમયે કમળ બંધ થવાનું હોય. ભમરાને ખબર છે કે આ કમળ બંધ થઈ જાય પછી હું શ્વાસ નહીં લઈ શકું, મારું મૃત્યુ થઈ જાય આમાં. પણ એ કમળની પાંખડીઓમાં એની એવી આસક્તિ છે, એવું એટેચમેન્ટ છે, જો એ ભમરો લાકડાને કોરીને નીકળી જાય. કોઈ લાકડું હોય ને તો લાકડામાં હોલ કરી નાખે, આવી તીક્ષ્ણ દાઢ ભમરાને છે. પણ એ કોમળ એ કમળની પાંખડીઓને તોડી શકતું નથી. ભ્રમરનો એવો પ્રેમ છે કે મૃત્યુ ભલે થઈ જાય આમાં, પણ કમળને છોડવાનું થતું નથી. એમ ભક્તનો એ ભાવ છે કે ભગવાનના ચરણ કમળ પકડવા માટે કદાચ આખા સંસારને છોડી દેવો પડે તો એમાં વાંધો નથી, પણ આ ચરણ છોડવાના થતા નથી. કેમ? પ્રેમ છે એમાં. અને પ્રેમના કારણે આ ભક્ત ભગવાનના આ દિવ્ય ચરણ કમળને નથી છોડી શકતા. જિનકી રસના રસ નામ કાલે નિત નેહ સુધા બરસાતી રહી, અખિયા રહી સાવરી सूरत में पगी कानन कीरति भाती रही, पद पंकज पर नित्य चढ़ा रहा मानस और न बात सुहाती रही, उनको भव भीत न जान पड़ी कब आती रही कब जाती रही. જેની રસના, જેની જીહવા ભગવાનનું નામ લે છે, નિત્ય ભગવાનના નામમાં જે જીભ લાગી છે, નિત નેહ સુધા બરસાતી રહી, આને નિત્ય અમૃતનું આસ્વાદન થાય છે. ચૈતન્ય મહાપ્રભુ કહે છે, પ્રતિપદમ પૂર્ણ અમૃત આસ્વાદનમ. જેની આંખ નિત્ય ભગવાનનું દર્શન કરે છે, અખિયાર રહી સાવરી सूरत में, એને આ સંસારમાં બીજા રૂપનું દર્શન કરવાની ઈચ્છા નથી. અને પદ પંકજ પર નિત્ય ચઢા રહા માનસ, જે ચરણોમાં નિત્ય એ ભક્તનું મસ્તક ઝૂકે છે, ઓરન બાત સુહાતી રહી. સંસારમાં એને ભગવાન સિવાય બીજી કોઈ વાત સારી લાગતી જ નથી. જો આ દુનિયામાં બે વસ્તુ છે, જેણે ભગવાનના ચરણ કમળના રસનું પાન કર્યું છે એને આ સંસારનો બીજો કોઈ રસ ભાવતો નથી. અને જેણે બીજા રસ લીધા છે એને આ રસ નથી ભાવતો. ઘણી વાર કીધું હોય ઘણા લોકોને, ભાઈ અહીંયા છે આપણે ગઢપુરમાં રઘુવીરવાડીમાં સત્સંગ છે, આવજો ને. ન્યા હું જાવું દી કે બહાર આટા મારો, આ તમારા કામનું જ નથી. કારણ કે એ કંઈક બીજી જ દુનિયામાં જીવે છે. એને જીવનમાં ક્યારેય વિચાર નથી કર્યો કે આ જીવનમાં વાસ્તવિક રસ છે શું. આપણે ગુજરાતીમાં કહેવત છે ને, ખાખરાની ખિસકોલી આંબાના સ્વાદને શું જાણે. ભક્તિનો જે રસ છે ને, જે અમૃત છે, એ કોઈ ચીલા ચાલુ માણસને તમે કહી દો ડાયરેક્ટ, એને કેમ ખબર પડે? જેણે જીવનમાં કોઈ દી નામ લીધું જ નથી ભગવાનનું, જેણે જીવનમાં કોઈ દી કથા સાંભળી જ નથી, જેણે જીવનમાં ધ્યાનથી ક્યારેય ભગવાનને જોયા નથી, જેણે પ્રેમથી ભગવાનને ક્યારેય પ્રણામ નથી કર્યા, આને શું ખબર પડે ભક્તિનો રસ શું છે? અરે આ તો રસ અમૃત સિંધુ છે ભાઈ. એવો રસ છે કે એક બિંદુ મળી ગયું ને, ખાલી કોઈ ખબર ને ક્યારેક ક્યારેક સારી વાન ખાલી ટેસ્ટ કરવા આપે. રોજ લીમડાનું જ્યુસ પીતા હોય આપણે, અને એક દીકો એક ઘૂંટડો ખાલી સ્ટ્રોબેરી જ્યુસ આપે તો કેમ લાગે પછી? બસ આટલો ફરક છે આમાં. સંસારના જે રસ છે ને, જ્યાં જ્યાંથી આપણને આનંદ આવી રહ્યો છે, આસ્વાદન લઈ રહ્યા છે, એ રસ લીમડાની કડવાટ જેટલો નથી, ઝેર જેટલો કડવો છે. પણ અજ્ઞાનના કારણે મીઠો ઈ લાગે. ના ના, બહુ સારું છે, પૈસા આવે મજા આવે. આ મોટી મોટી ગાડીઓ મળી ગઈ, મોટા મોટા બંગલા મળી ગયા, બેંક બેલેન્સ મળ્યું છે, પછી શું છે? આખી જિંદગી તો આમાં કાઢી, હવે મૂકીને મરી જાવ. એટલે કે મહેનત આમાં કરી, આ હાટું થોડા મોકલ્યા તમને ક્યાંય. મૂકી દો બધું, હાલો.
છોડો ઈ કે નથી. રસ ખબર નથી, પણ જેણે ભક્તિ રસનું એક બિંદુ આસ્વાદન કર્યું, એક ટીપું જેને જીવા ઉપર મળ્યું છે, તો આ સંસારનો રસ એના માટે ફીકો છે. અને પછી બીજા કોઈ રસમાં રુચિ નથી. અને આવા વ્યક્તિનું મૃત્યુ જ્યારે આવે ને ત્યારે એને ભય નથી હોતો. ગોસ્વામીજીએ કેટલી સુંદર વાત લખી, ઉनको ભવ ભીત ન જાન પડી, કબ આતી રહી કબ જાતી રહી. જો સંસારમાં સામાન્ય કોઈ પણ માણા હોય ને, એને તેમ પૂછો કે તમને ડર શેનો છે? મરવાનો. ગામ ડાયલોગ મારતા હોય ને, કોઈના બાપથી નથી બીતા. એની સામે AK-47 રાખો શું કરે? ભય લાગે છે ને મરવાનો, કે હમણાં એક ક્ષણમાં નીકળી જાઓ. તો જીવનમાં આ રસ જેણે નથી આસ્વાદન કર્યું ને, ગોસ્વામીજી એના માટે કહે છે કે એવા લોકો માટે સંસારમાં ભય હંમેશા બનેલો રહે છે. ક્યારેક ક્યારેક આવા સત્સંગમાં આવીને વિચાર કરતા થાય ને, તોય પાછા એમ વિચારતા હોય, સારું એક દી ભયું જ આવવાનું, કે થોડુંક હજી લાંબુ હોત તો સારું હતું. એ કે હજી તો માંડ હરખા થયા, બધું કમાણું, માંડ ધંધો સેટ થયો, ત્યાં 40-50 થઈ ગયા અને 70 નીકળી જવાનું જ આપણે. એ બહુ હરખું જીવા તો, નગર તો ખબર નથી ક્યારે વયા જા હોય. કોઈ દુર્ઘટના, કારણ કે પદમ પદમ યદ વિપદામ, આ સંસારમાં તો એક એક ડગલે ને પગલે વિપત્તિ છે. હમણાં ફેસબુક ઉપર આ જ હાલે છે બહુ. એ કે ઉપર જ આવી પ્લેનમાં ન્યાય ખતરો છે, ફરવા જાવી ન્યાય ખતરો જઈએ, ઘરે રહેવી તોય ખતરો છે, બાયું મારી નાખે. ક્યાં જવું એ કે બોલો, સુરક્ષા ક્યાં છે કયો તમે? પદમ પદમ યદ વિપદામ. અને આ જગતનું સ્વરૂપ છે ખરેખર, દુઃખાલયમાં શાશ્વતમ. કષ્ટ સિવાય છે નહીં. આપણને આમ એમ થાય ને કે હા હવે બધું બરાબર થઈ ગયું છે, આમ બધું સેટિંગ હોય ને એવું લાગે ને, ત્યાં કંઈક ધમાકો થાય. આપણે એમ થાય કે હવે વાંધો નહીં આવે, ત્યાં કંઈક પ્રોબ્લેમ આવે. ન વિચાર્યું હોય એવો, ન કલ્પના કરી હોય એવું આવે છે. અને આ ડર હંમેશા બનેલો રહે છે, ભય બનેલો રહે છે. પણ જે ભજન કરે, જે ભક્તિ કરે છે, ગોસ્વામીજી કહે છે એને તો ખબર જ નથી પડતી ક્યારે જીવન આવે છે, ક્યારે જાય છે, ક્યારે. કારણ કે એ ભગવાનના ચરણ કમળના રસ આસ્વાદનમાં એટલા નિમગ્ન થયા છે કે મૃત્યુ પણ એને ભયભીત કરતું નથી. જે ભજન કરે છે એને ફાયદો એ છે કે એ મૃત્યુથી અભય પ્રાપ્ત કરી લે છે. મરવાનો ભય નથી રહેતો. અને મૃત્યુ આવી પણ ગયું તો એ ટેન્શનમાં નથી, કારણ કે એને ખબર છે કે એકવાર મૃત્યુ થયું છે તો પાછો જન્મ પણ થવાનો છે. જીવન આવે છે, જાય છે. અને આવું પહેલી વાર નથી થઈ રહ્યું. આની પહેલા પણ આપણે અનંત જન્મો લઈ ચૂક્યા છીએ, અનંત જીવન જીવ્યા છીએ પહેલા. આજે પણ એક જીવન છે, અને ભજન નહીં થાય તો આ ક્રમ આગળ ચાલતો રહેવાનો. અનંત જન્મો આવશે બીજા. હરેક જીવનમાં કોમન છે, જન્મ લેવો, વૃદ્ધ થવું, રોગી થવું અને મરી જવું. જન્મ મૃત્યુ જરા વ્યાધિ હરેક જીવનમાં કોમન છે, 84 લાખ શરીરોમાં. પણ જો આના ભયને સમાપ્ત કરવું હોય તો એના માટેનો ઉત્તમ ઉપાય, મન જે છે એને ભગવાનના ચરણમાં લગાડી દો. કપિલ ભગવાન માતા દેવહૂતિને ઉપદેશ આપતા કહે છે ભાગવતની અંદર કે કોઈને આ સંસારમાં બંધાવવું હોય કે મુક્ત થવું હોય, એનું એકમાત્ર કારણ મન છે. આ સંસારમાં જીવને બાંધવા વાળું પણ મન છે, અને એને અહીંથી મુક્ત કરવા વાળું પણ મન છે. એ કેવી રીતે? તો જો આપણી પાસે જે તાળું છે, ઘરે જે લોક મારીને તમે આવ્યા છો, એ જ ચાવી તાળાને બંધ કરે છે, અને એ જ ચાવી તાળાને ખોલે છે. સંસારમાં ફસાવું છે તો પણ મન ફસાવશે, અને આ સંસારથી નીકળવું છે, મુક્ત થવું છે તો એ પણ મન કરે છે.
નક્કી આપણે કરવાનું, ચાવી કેણપા ઘુમાવવી છે. તાળાને બંધ કરવા બાજુ કે તાળાને ખોલવા બાજુ. આજ મન જો ભગવાન કે ભગવાનના ભક્તોની સંગતિમાં લાગે, ભગવાનના ચરણોમાં લાગે, તો એ તાળું ખુલશે. અને એ જ મન જો સંસારમાં લાગ્યું છે તો બંધન આપશે. આ બંધન જે છે, ભગવાનના ચરણમાં મનને જે બાંધવાનું છે, એ રાગ નથી, અનુરાગ છે, પ્રેમ છે. જે માણસ આ સંસારમાં ડૂબતો હોય અને આપણે એ ડૂબવા વાળાનો સહારો લેવી, ડૂબવા વાળાનો આશ્રય લઈ, તો એ આપણને તારેક ડૂબાડે. જેને તરતા ન આવડતો હોય એને કહેવી કે મને બહાર કાઢી, અને એ પાછો કૂદે પાણીમાં, શું થાય? હારે લઈને ડૂબે. સંસારથી તરવું હોય તો આશ્રય એનો લ્યો જે તરે છે. કારણ કે ડૂબવા વાળાને પણ તરવા વાળો તારી દે. આનું સુંદર ઉદાહરણ તમે જુઓ, કોઈ નાવ જે છે, હોડી જે બની હોય, હવે હોડીમાં કેટલી ખીલી લાગી હોય, લોખંડની ખીલીઓ લાગે, ખીલા લાગ્યા હોય, કેટલું લોખંડ વપરાણું હોય એમાં. એ ખીલી પાણીમાં તરે છે. શું કામ? કારણ કે નાવ હારે જોડાયેલી છે, હોડી લાકડા હારે કોન્ટેક્ટ છે. પણ એ જ ખીલી લઈને તમે એક ડોલમાં નાખો તો તરેક ડૂબે, ડૂબી જાય. સ્વતંત્ર રૂપથી ખીલીને જો પાણીમાં નાખો તો એ ડૂબે, પણ એ ખીલી જો લાકડાનો આશ્રય લઈ અને પાણીમાં જાય તો અરે હજારો હજારો ટન લોખંડ તરે છે પાણીમાં. જો યાર, મોટા મોટા જે જહાજો છે, જે શિપ છે, મોટા ક્રૂઝ તરે છે કે નહીં? 20-20, 25-25 માળના બિલ્ડિંગ હોય હોડીમાં. હવે એમાં જેટલું લોખંડ મેટલ યુઝ થયું છે, તો અનુભવ તો એ કહે છે કે લોખંડ તો પાણીમાં ડૂબે. દરિયામાં જોવો તો કંઈક વાત જુદી છે, ત્યાં તરે છે. કેમ? કારણ કે તરવા વાળો જે છે એનો આશ્રય લીધો છે. તો આ સંસારમાં તરનાર જે છે, જે ક્યારેય નથી ડૂબતા, એ ભગવાનના ચરણ છે, એ ભગવાન છે. અને જો ભગવાનનો આશ્રય લેશું તો આપણે ક્યારેય ડૂબવાના નથી. પણ આ સંસારનો આશ્રય જો લીધો, નક્કી ડૂબવાના. આજકાલ લોકો ઓળખાણ વધારવામાં માને છે કે આપણે આમ પહોંચ થોડીક આપણી લાંબી હોવી જોઈએ. કેમ? કાંઈક તકલીફ આવે ને તો વાંધો ન આવે. પ્રધાનમંત્રી સુધીની પણ ઓળખાણ થઈ જાય ને તોય મૃત્યુથી કોઈ બચાવીએ કે નહીં. કદાચ તમારા ડાયરેક્ટ કોન્ટેક્ટ પ્રધાનમંત્રી હારે હોય ને તો આ બધી સમસ્યામાં આનો કોઈ ફાયદો થતો. શું કામ? કારણ કે એ એક દિવસ ડૂબવાના છે. અને આ સંસારમાં ઘણા લોકો એ વાટે બેઠા છે, આપણે નહીં વાંધો આવે. કેમ? આપણી ઓળખાણ જ એવડી નહીં કે ભાઈ ક્યાં કામ લાગે ઓળખાણી? કયો કોરોનામાં કામ લાગી કે નહીં? ભાઈ અમને 5,000 માણા ઓળખે છે, ડોક્ટર બધા ઓળખે છે, તો કોરોના આવવો ન જોઈએ. અમને 5,000 ડોક્ટર ઓળખે છે, બચાવીએ કે કોઈ? આજ કોઈને કેન્સર જેવો રોગ થઈ ગયો હોય અને કોઈ વ્યક્તિ એમ કહે કે મારી ઓળખાણ બહુ મોટી છે, મટે ઓળખાણથી? નહીં. જન્મ મૃત્યુ જરા વ્યાધિની જે સમસ્યા છે, એમાં જો સંસારનો આશ્રય લીધો તો એ આપણને ડૂબાડશે. કારણ કે આપણે આશ્રય કોનો લેવી છે? જે ડૂબવાના છે એનો લેવો જોઈએ. એનો કે જે ક્યારેય નથી ડૂબતા, જે તરે છે, એ ભગવાન છે, ભગવાનના ચરણ છે. અને એટલા માટે ભગવાને રામાયણની અંદર એક સુંદર લીલા કરી છે. ભગવાન રામને જ્યારે ખબર પડી કે રાવણે સીતાજીનું હરણ કર્યું છે અને સીતાજી લંકામાં છે. હવે લંકામાં સીતાજી છે તો એને લેવા જવા છે તો રાવણ હારે યુદ્ધ કરવું પડશે. યુદ્ધ કરવા માટે સેના જોઈ, સેનાને પાછી ન્યા લઈને જવાની. તો ભગવાન રામ કે આ બધાને લઈ કેમ જવાની?
અને ભગવાનની સેના એટલી વિશાળ, 100 યોજન છે લંકા દૂર. હવે 100 યોજન આ બધાને પાર કરાવવાના. તો ભગવાને નક્કી કર્યું, પુલ બાંધી દઈએ, આપણે સેતુ નિર્માણ કરીએ. એ સેનામાં જે 2 એન્જિનિયરો હતા, નલ અને નીલ, એ બેએ કીધું કે આપણે સમુદ્ર નિર્માણ કરીએ, સમુદ્ર ઉપર સેતુ. તો બધા વાનરો પથ્થર, શિલાઓ, પહાડ એ બધું લઈને આવ્યા. એની ઉપર રામ નામ લખતા જાય, સમુદ્રમાં મૂકતા જાય, આખો બ્રિજ, પુલ તૈયાર થઈ ગયો. હવે પુલ તૈયાર થયો એટલે ભગવાને કીધું કે હાલો આપણે હવે હાલવાનું છે. તો સૌથી આગળ ભગવાન રામ, લક્ષ્મણ, હનુમાનજી, જાંબવનજી, આ બધા જે મેન લોકો જે હતા એ આગળ, અને વાહે આખી વાનર સેના. પુલ ઉપર થઈ ગયું ટ્રાફિક, કારણ કે આમાં જવાનું એક બાજુ હતું, સામેથી આવવાનું હતું ને એક સાઈડ ખાલી રાખી. પુલ થઈ ગયો જામ આખો, કારણ કે ઓલા છેડા એટલે ના છેડા સુધી બધા આવી ગયા. તો હજી તો સેના વાહે હતી, તો અમુકને જગ્યા ન મળી કે આમાં તો પગ મૂકવાની જગ્યા નથી કે. તો જેને ઉડતા આવડતું હતું એ ઉડીને મંડ્યા ઉપરથી જવા. અમુક વાનરો એવા, ખાલી હનુમાનજી ઉડતા એવું નહીં, બીજા ઘણા વાનર હતા જે ઉડતા હતા. તો એને થયું કે નીચે જગ્યા નથી, ઉપરથી ફ્લાઇટ લ્યો આપણે ડાયરેક્ટ. તો એ ઉપર ઉડતા. પણ અમુક વાનર એવા હતા કે એને પુલ ઉપર જગ્યા ન મળીને ઉડતાય નહોતું આવડતું. બે બાજુ કન્ફ્યુઝ થઈ ગયું. એ કરું આપણે કેમ જવું, અને ઊભા રહી ગયા. ઓલા છેડે તે ભગવાને જોયું કે એક ટીમ રહી ગઈ છે, મતલબ 25% વાનર રહી ગયા એમાં. તો ભગવાન રામ પુલ ઉપર ઊભા રહી ગયા, અને ભગવાને પૂછ્યું, થોડું વિશાળ સ્વરૂપ બનાવ્યું ભગવાને, બ્રિજ ઉપર ઊભા રહી. ભગવાને પૂછ્યું તમે કેમ નથી આવતા? કે પ્રભુ જગ્યા નથી આમાં આવવાની. તો ભગવાન કે આવડા ઉડે એમ તમે ફ્લાઇટ લ્યો. એ કે હવે સમાચાર સાંભળ્યા પછી તો ઈચ્છા નથી થતી કે વિમાનમાં જઈએ. કે આવા ઘણા હમણાં 1-2 વર્ષ નહીં બેસે ફ્લાઇટમાં. હમણાં જ એક ભક્તએ મને ફોન કર્યો, એ કે પ્રભુ મારી ટિકિટ કન્ફર્મ છે, શું કરું, બેહું કે નહીં? મેં કીધું ભાઈ બધી ફ્લાઇટ નથી પડવાની, અને મૃત્યુ જો લખ્યું છે તો અહીં બેઠા છું તોય બી જાઓ. એટલું ભયભીત થવાનું કોઈ કારણ નથી. પણ એ વાનરોએ કીધું પ્રભુ ઉડતા આવડતું નથી. તો ભગવાન કે એક કામ કરો, ઊભા રહ્યો. ભગવાને પોતાની દ્રષ્ટિ સમુદ્રના જળ બાજુ કરી, સમુદ્રના જળને જોયું ભગવાને. તો ભગવાનના એ દિવ્ય રૂપને જોઈ, અને એ સમુદ્રમાં જેટલા જળચર જીવ હતા બધા જીવ માંડ્યા ઉપર આવવા ભગવાનને જોવા માટે. પણ ભગવાન રામની સુંદરતા એટલી હતી, એટલું અદ્ભુત સૌંદર્ય હતું ભગવાનનું, કે બધા જળચર કેવલ ભગવાનને જોઈ રહ્યા છે. દ્રષ્ટિ સ્થિર થઈ ગઈ બધાની. ભગવાનનું રૂપ જોતા જોતા સમુદ્રનું મોજું આવે ને, તો મોજું તેને ભટકાઈને એટલા જળચર. તો એ પુલ જે હતો ની બાજુમાં આખી લાઈન બની ગઈ ભગવાન રામને જોવા માટે. અને બધા જળચરનું ધ્યાન ભગવાન ઉપર છે, બધા એને જોઈ રહ્યા છે. આ એક બહુ સુંદર શિક્ષા છે રામાયણની અંદર, કે ભગવાનના રૂપને જોવા માટે આવ્યા. દ્રષ્ટિ એક થઈ, ભગવાન એને જોઈ રહ્યા છે, એ ભગવાનને જોઈ રહ્યા છે. તો સંસારમાં રહેતા જે જીવ છે, જો આ સંસારની ઉપમા પણ સમુદ્ર સાથે આપી છે. ભવસાગર કહીએ છીએ. ભવસાગરમાં ડૂબેલા રહેવા છતાં જે લોકો ભગવાનના રૂપમાં ડૂબેલા છે, રૂપ સિંધુમાં ડૂબેલા છે, એ સંસારમાં રહેવા છતાં પાર ઉતરી ગયેલા છે. અને પાર જવાની જરૂર નથી, એ ઓલરેડી પાર થઈ ગયા છે. જેનું ચિત્ત ભગવાનના સ્વરૂપ રૂપમાં લાગી ગયું છે. બધા જળચરોનું એવું ધ્યાન ભગવાનમાં લાગ્યું, રૂપ ધ્યાન કરવા લાગ્યા બધા જળચર. અને ભગવાન રામે કીધું, જો આ બીજો પુલ મેં તૈયાર કરી દીધો તમારે હાટું, આની ઉપર ચડો અને લંકા પોગો. તો વાનરોએ હાથ જોડીને કીધું, પ્રભુ મજાક કરો છો અમારી યારે? તમે આ જે આવ્યા છે બહાર, હવે આ ક્યારે અંદર વૈયા જાય આનું કઈ નક્કી નહીં. કે પ્રભુ લંકા નહીં પહોંચી તો અધવચ્ચે આ તમે ડૂબાડવાનો પ્લાન કરો છો અમને? જો એક વાત વિચારણીય છે. ભગવાને કીધું કે આની ઉપરથી પાર થઈ જાઓ,
તો એ વાંદરાઓને વિશ્વાસ ન આવ્યો. કારણ કે આ જગતમાં ઘણા લોકોને પોતાના પુરુષાર્થ ઉપર ભરોસો છે, પણ ભગવાનની કૃપા ઉપર ભરોસો નથી. માનતા હોય નાના ભજન કરશું તો રહી જાવું, નામ થાય ને ખાવાનું શું થાય ને આપણું શું થાય ને, પણ એને ખબર નથી કે જો ભગવાનની કૃપા થઈ જાય ને તો આ જગતમાં કોઈ કાંઈ કરી શકે નહીં. પુરુષાર્થથી વધારે કૃપાનું બળ મોટું છે. પણ ભરોસો એ બહુ મોટી વસ્તુ છે. જો સંસારમાં લોકો ભજન કરી લે છે, ઘણા નામ જપ કરતા હોય, કથા સાંભળવા, બધું ભજન હાલે છે, પણ વિશ્વાસ ભગવાન ઉપર નથી. વિશ્વાસ તો પોતાની મહેનત ઉપર છે. નહીં અમે કરી લેવું, અને અહીંયા આપણે માર ખાઈ જાય છે. ભક્તને વિશ્વાસ ભગવાનની કૃપા ઉપર હોવો જોઈએ. મહેતા નરસિંહ કીધું ને ઊંડીમાં, મારે એક તમારો આધાર રે શામળા ગીરધારી. મીરાને વિશ્વાસ છે ભગવાનની કૃપા ઉપર, એટલે કીધું આ વિષ છે, ચરણામૃત કહીને આપી દીધું તો પી લીધું. એ કેટલો વિશ્વાસ છે તમે વિચારો, કે આ વિષ જો હું પી જઈશ તો ભગવાન આનું અમૃત બનાવી દેશે. કર્યું. તો ભજનમાં સૌથી મોટી વસ્તુ જે છે એ વિશ્વાસ છે. વાંદરાઓને પુરુષાર્થ ઉપર ભરોસો છે, પણ કૃપા ઉપર નથી. ભગવાને કીધું એક કામ કરો, જ્યાં સુધી આ મને જોવે છે ત્યાં સુધી તો આ ડૂબવાના નથી. પુલ આ મેં બનાવ્યો છે, તમને મારી ઉપર ભરોસો નથી. ત્યારે એ વાનરો કહે છે, પ્રભુ ભરોસાની વાત નથી, પણ તમે જો આનો પુલ બનાવીને જ અમને પાર કરવાના હોત તો અમને આટલી મહેનત હું કામ કરાવી, આ પુલ હું કામ બનાવ્યો? તો પહેલેથી જ તમે અહીં આવીને ઊભા રહી ગયા હોત તો આ બધા બહાર નીકળે જ ને અમે આની ઉપરથી તો વયા જાત નહીં. ક્યાંથી ઠેઠ આ પાણા ગોતીને લાવ્યા ખબર, અને આટલી મહેનત કરી છે. તો બેટર તો એ હતું કે આ પુલ રેડી જ હતો. જો તમને આટલો વિશ્વાસ છે કે આ નહીં ડૂબાડે તો પછી આ મહેનત હું કામ કરાવી? ત્યારે ભગવાન કહે છે કે તમે વિચાર કરો, તમે જે પુલ બનાવ્યો છે એ પુલ કઈ કામનો નથી એવું નથી. ભગવાન કે હું ક્યાં ઊભો છું? બોલે અમારા પુલ ઉપર. તો તમારા બનાવેલા પુલ ઉપર ઊભા રહીને મેં આ પુલ બનાવ્યો છે. હું ડાયરેક્ટ બનાવવા માંગે તો ન બને, મારે સમુદ્રમાં ઊભા રહેવાય કંઈક આધાર તો જોઈ ને. તો ભગવાન કહે છે તમે સાધનાનો પુલ બનાવ્યો છે, તમે મારું ભજન કર્યું છે, સાધના કરી છે, અને આ મારો જે પુલ છે ને એ કૃપાનો પુલ છે. આ મેં તમારી ઉપર કૃપા કરી છે, આની ઉપરથી પાર થઈ જાવ. આ તમને ડૂબાડશે નહીં, આ તારશે. કહેવાનો અર્થ, જગતમાં સાધન ભજન રૂપી પુરુષાર્થ આપણે કરીએ, પણ જે દિવસ ભગવાન કૃપા કરે ને તે દી આ સંસારથી સીધા ભગવાનના ધામ વૈકુંઠ પહોંચાડી દે. કોઈ સંદેહ નથી એમ. વાનરોને કીધું પાર થઈ જાઓ તમે. તો જે કર્મકાંડની ભીડમાં નથી જઈ શકતા, દેહાત્મ ભાવથી ઉપર ઉડવાનું જેનું સામર્થ્ય નથી, એના માટે ભગવાન કહે છે આ પ્રેમનો પુલ આ જગતમાં બનાવ્યો છે કે આ સંસારમાં કોઈ જીવ મારી ઉપર પ્રેમ કરે તો એ આસાનીથી આ સંસાર રૂપી સમુદ્રને પાર કરીએ. એક જ વસ્તુ કરવાની છે, જે પ્રેમ સંસારમાં છે એ પ્રેમ કોને કરવાનો છે? ભગવાનને. ભગવાન કે હું ગેરંટી આપું પાર ઉતારી દઈશ. પ્રેમનો પુલ ભગવાને બનાવ્યો છે આપણી જેવા સામાન્ય જીવોને પાર થવા માટે. તો હવે આપણે એ પુલ ઉપર જવું હોય તો શું કરવું પડે? મૂળ મુદ્દાની વાત એ છે. આપણે જો એની ઉપર જવું હોય તો હવે આપણને તો ભગવાનમાં પ્રેમ છે નહીં. તો આ સંસારમાં એવા વ્યક્તિને શોધો જેને ભગવાનમાં પ્રેમ થયો છે. જેનો ભગવાનમાં પ્રેમ થઈ ગયો છે એવા પ્રેમીના ચરણ પકડી લ્યો, આસાનીથી આ પ્રેમ તમને પાર કરાવી દેશે. ડાયરેક્ટ ભગવાનમાં પ્રેમ ન હોય કોઈ ઇશ્યુ નથી.
પણ આ સંસારમાં જે ભક્ત છે, જેને ભગવાનમાં પ્રેમ થયો છે, એનો આશ્રય લઈ લ્યો તોય પાર થઈ જશો. અને એટલા માટે એક કવિ કહે છે, સંતન કે સંગ લાગ રે તેરી બિગડી બનેગી. સંતન કે સંગ લાગ રે તેરી બિગડી બનેગી. સંતન કે સંગ લાગ રે તેરી બિગડી બનેગી. તન કે સંગ લાગ રે તેરી બિગડી બનેગી. સતસંગતિ કી અદ્ભુત મહિમા. અદ્ભુત મહિમા. સતસંગતિ કી અદ્ભુત મહિમા. અદ્ભુત મહિમા. यहाँ मिट जाते दिल के दाग रे तेरी बिगड़ी बनेगी. जाते दिल के डाक रे तेरी बिगड़ी बनेगी. संतन के संग लाग रे तेरी बिगड़ी बनेगी. तन के लाग रे तेरी बिगड़ी बनेगी. भक्ति ज्ञान वैराग मिलेगा. भक्ति ज्ञान वैराग मिलेगा. भक्ति ज्ञान वैराग मिलेगा. भक्ति ज्ञान वैराग मिलेगा. मिले राम चरण अनुराग रे तेरी बिगड़ी बनेगी. रामचरण अनुराग रे तेरी बिगड़ी बनेगी. मिले राम चरण अनुराग रे तेरी बिगड़ी बनेगी. मिले रामचरण अनुराग रे तेरी बिगड़ी बनेगी. संतन के संग लाग रे तेरी बिगड़ी बनेगी. तन के संग लाग रे तेरी बिगड़ी बनेगी. हंसन की गति हंस ही जाने. 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 क्या जाने कोई कागरे तेरी बिगड़ी बनेगी. क्या जाने कोई कागरे तेरी बिगड़ी बनेगी. संतन के संग लाग रे तेरी बिगड़ी बनेगी. तन के संग लाग रे तेरी बिगड़ी बनेगी.
के संग पूर्ण कमाई संतन के संग पूर्ण कमाई संतन के संग पूर्ण कमाई होए बड़ो तेरे भाग रे तेरी बिगड़ी बनेगी करो तेरे भाग्य रे तेरी बिगड़ी बनेगी होए बड़ो तेरे भाग रे तेरी बिगड़ी बनेगी करो तेरे भाग्य रे तेरी बिगड़ी बनेगी संतन के संग लाग रे तेरी बिगड़ी बनेगी संतन के संग लाग रे तेरी बिगड़ी बनेगी ध्रुव की बनी प्रहलाद की बन गई प्रहलाद की बन गई ध्रुव की बनी प्रहलाद की बन गई झूठी बन प्रहलाद की बन गई गुरु सुमिरन वैराग रे तेरी बिगड़ी बनेगी गुरु सुमिरन बैराग रे तेरी बिगड़ी बनेगी गुरु सुमिरन वैराग रे तेरी बिगड़ी बनेगी गुरु सुमिरन बैराग रे तेरी बिगड़ी बनेगी संतन के संग लाग रे तेरी बिगड़ी बनेगी संतन के संग लाग रे तेरी बिगड़ी बनेगी कहत कबीरा सुनो भाई साधो 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 राम भजन में लाग रे तेरी बिगड़ी बनेगी 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 संतन के संग लाग रे तेरी बिगड़ी बनेगी संतन के संग लाग रे तेरी बिगड़ी बनेगी તો ભગવાનના જે પ્રેમી ભક્તો છે, જે સંતો સાધુઓ મહાપુરુષો જે છે, એની સંગતિથી ભગવાનમાં પ્રેમ જાગે અને આ પ્રેમ સૌથી સરળ માર્ગ છે આ સંસારથી પાર ઉતરવાનો.
જો ભીડનો અર્થ છે કર્મકાંડ. બહુ કર્મકાંડ દુનિયામાં છે, આપણું તો મગજ એમાં કામય નથી કરતું અને આપણને ફાવતું નથી. ગમે ત્યારે કંઈક ઘરે કરવી જોઈએ તોય પતાવી દેવાની ચક્કરમાં હોય. પહેલા બ્રાહ્મણ આવ્યા ને કે જલ્દી પતાવો, આ આપણી થિયરી છે પતાવવાની. મતલબ કર્મકાંડમાં આમાંય રુચિ નથી. અને બીજું, ઉડવાનો અર્થ શું છે? માનો જેને ભીડ માનો તો એ વાંદરા ઉડી ગયા. ઉડવાનો અર્થ છે દેહાત્મ ભાવથી ઉપર ઉઠી જાવ. હું આ શરીર છું એ ભાવને છોડી અને હું આત્મા છું એ ભાવમાં સ્થિત થાવું. તો બોલે ઈ અમારથી થાય એમ નથી, કારણ કે અમે તો બહુ ઊંડા છીએ આમાં. તો પ્રેમીનો આશ્રય, જેને ભગવાનમાં પ્રેમ છે એવા પ્રેમીના આશ્રયમાં રહેશું તો સંસારથી આસાનીથી પાર ઉતરી જશું. જેવો વાનર હતા તો સૌભાગ્ય મળ્યું, ભગવાનના એ રૂપ સુધાનું પાન કર્યું. એ જળચરોએ ભગવાનની રૂપ સુધાનું પાન કર્યું, ભગવાનના એ ચરણ કમળોને જોયા અને એનાથી એવું આકર્ષણ થયું છે કે જેના ફળ સ્વરૂપ આ વાંદરા તો તરવાના હતા કે નહોતા તરવાની ખબર નહીં, પણ એ ભગવાનના પ્રેમી જળચરોનો આશ્રય લીધો તો એ વાનર પણ બધા પાર થઈ ગયા આસાની. હાવ સરળ ઉદાહરણમાં કહું તો કીડીને તાપી પાર કરવી હોય શું કરવું પડે? કીડી બિચારી હોડી તો લઈને આવી ન હોય કે એની પાસે ઉડવાની કઈ સિસ્ટમ નથી. કીડી કીડી છે. પણ જે પુલ આપણા બન્યા છે સુરતમાં જેટલા બ્રિજ, અને એ પુલ ઉપરથી કીડી હાલતા હાલતા વહી જાય, તાપી કીડી તાપી પાર કરી લે કે નહીં આસાનીથી? બાકી અઘરું છે. માનો કે એક કાંઠે નાના વરાછા બાજુ ઊભી રહે કીડીને, હોય મોટા વરાછા જવું કેમ જઈએ? પણ એ કીડી જોયે સરકારે પુલ બનાવ્યો છે અને પુલનો આશ્રય લે તો સહજ પાર થાય કે નહીં? તો આજે ભક્તિ માર્ગ જે છે એ પુલ છે. ભગવાને કૃપા કરીને પુલ બનાવ્યો છે કે પુલનો આશ્રય જો કોઈ લઈ લે તો જેમ આખી વાનર સેના સમુદ્રને પાર કરી ગઈ એમ આખો સંસાર ભવસાગરથી પાર ઉતરી જાય. બહુ સરળ સહજ છે. તો ભગવાનનું રૂપ એવું અદ્ભુત છે. એકવાર જેને એ રૂપમાં એટેચમેન્ટ થયું એટલું આકર્ષક છે કે સંસારનું આકર્ષણ ભૂલાવી દે. અને એટલા માટે ભગવાનને કૃષ્ણ કહેવામાં આવે છે. કૃષ્ણનો અર્થ છે સર્વાકર્ષક, જે બધાને પોતાની બાજુ આકર્ષિત કરે, એટ્રેક્ટ કરે છે. જો એ રામનું રૂપ કેવું હશે, જળચર પણ જોતા જોતા સ્થિર થઈ ગયા બધા. એટલા મોટા મહાકાય વાનરો એની ઉપરથી પાર થઈ રહ્યા, કોઈ ચિંતા નથી. આસાનીથી આખી સેનાને ભગવાને પોગાડી લંકા. તો જ્યારે ભગવાન રામના વિવાહ થઈ રહ્યા છે, જો ભગવાનના રૂપનું વર્ણન રામાયણમાં એટલું સુંદર છે, તો ભગવાનના વિવાહ થયા, ભગવાન વરરાજા બન્યા છે, ઘોડા ઉપર બેઠા છે અને શિવજી ભગવાનના વરરાજા રૂપનું દર્શન કરે છે કે જો આજ નારાયણ વરરાજા બનીને આવ્યા છે તો એની સુંદરતા, આમ તો માણા બહુ સારો સુંદર દેખાય, પણ એને જ્યારે તમે સજાવી દો ત્યારે તો ઓર વધારે સુંદર દેખાય. અને ભગવાનને તો સુંદરતા છે સ્વાભાવિક. કોઈ આભૂષણ ભગવાન ઉપર લાગે ને તો એ આભૂષણની શોભા વધે છે. ભગવાન તો ભગવાન છે, પણ આપણે અહીં ઊંધું છે. કોઈ છોકરો એમના નોર્મલ સારો દેખાતો હોય ને, એને લગ્નમાં તમે જોજો એટલો કાળો લાગતો, એટલો કાળો લાગે છે, આપણે હું લગાડીને આવ્યો છે. કોઈ પણ પુરુષોને તમે જોજો એ એમનામ સારા દેખાતા હોય, લગ્નમાં બહુ ભંગાર દેખાય. આપણી વાત છે એટલે. અને સ્ત્રીઓમાં ઊંધું છે, એ વિવાહમાં સુંદર દેખાય. એ બુદ્ધિમાન છે, સમજી ગયા છે કે બધાનો અનુભવ છે. તો ભગવાન જ્યારે બેઠા છે ઘોડા ઉપર, તો પાર્વતીજી સાથે છે, પાર્વતીજી દર્શન કરી રહ્યા છે ભગવાન રામનું, શિવ પાર્વતી બે. તો પાર્વતીજી ભગવાન રામને, ભગવાન શિવને કહે છે કે પ્રભુ આમ એક નજરથી કોને જોવો છો તમે? બોલે હું ભગવાનનું દર્શન કરું છું, જે અશ્વ ઉપર સવાર છે, જો કેવા સુંદર વરરાજા બન્યા છે ભગવાન. એ રૂપમાં મારું મન એમાં એટેચ થઈ રહ્યું છે. તો પાર્વતીજીએ કીધું તમે ભગવાનને જોવો ત્યાં સુધી વાંધો નથી,
પણ ભગવાનની સવારીને ન જોતા. આટલું મારું એક નિવેદન છે. મારે સવારીને નહીં જોતા તમે. શું કામ? બોલે એ જે ઘોડો છે ને જેની ઉપર ભગવાન બેઠા છે, એ ઘોડો કોણ છે? બોલે કામદેવ છે. અને જો કામદેવ ઉપર તમારી દ્રષ્ટિ જાહે પ્રભુ, તો તમારું ત્રીજું નેત્ર ખુલશે. ત્રીજું નેત્ર ખુલશે તો એમાંથી આગ નીકળશે, ને આગ નીકળશે ઘોડો બળીને રાખ થઈ જાય. ભગવાન કેવી રીતે જાહે? માંડવા હુદ કેમ પહોંચશે? કારણ કે કામને બાળવાનો તમારો જૂનો અભ્યાસ છે. પહેલા કામદેવને શરીર વગરનો કરી નાખ્યો તમે, આ ત્રીજું નેત્ર ઉગાડ્યું છે એટલે. પણ શિવજી કહે છે ત્રીજું નેત્ર તો ખુલ્લું છે, પાર્વતી જોતો ખરી તું. પાર્વતી જોયું તો સાચું, ભગવાનનું ત્રીજું નેત્ર ખુલ્લું હતું. કેમ? બોલે આજે તો જેટલા નેત્ર પ્રાપ્ત થાય ને એટલા નેત્રથી રામના રૂપને જોવું છે, આ રૂપ માધુરીનું દર્શન કરી લેવું છે. અને તમે જાણો છો શિવજીને કેટલા નેત્ર પ્રગટ થયા? વિચાર થયો, 15 આંખ શિવજીને પ્રગટ થઈ ગઈ. 15 નેત્રથી શિવજી દર્શન કરે છે ભગવાન રામનું. તો સ્વામીજી લખે છે, તો પાર્વતીજી કીધું આ તો આજ અદ્ભુત, કારણ કે ત્રીજું નેત્ર ખુલે તો એમાંથી આગ જ નીકળતા જોઈએ છે આપણે. પણ પ્રભુ આજ પહેલી વાર એમાંથી આંસુ નીકળી રહ્યા છે. હું લીલા શું છે? ત્રીજું નેત્ર શિવજીનું ખુલ્યું, આગ નથી. શિવજી કે તું ચિંતા કરે માં, આ કામ જે છે ને એ બળશે નહીં. શું કામ? તો કે કામ પહેલા કઈ કામનો નહોતો, આ કામ હવે કામનો થઈ ગયો છે. કેમ? કારણ કે એની ઉપર રામ બેઠા છે. તો જે કામની ઉપર રામની સવારી હોય, આવો કામ છે ને એ બહુ કામનો છે. આ પહેલા કઈ કામનો નહોતો એટલે મેં બાળીને ભસ્મ કરી દીધો તેને. હવે એ સાચી જગ્યાએ સેવામાં લાગ્યો છે. જો આ જગતમાં આપણી અંદર ગમે એટલી કળા હોય, ગમે એટલી સારી આપણે કોઈ વિદ્યા જાણતા હોય, પણ આ બધી વિદ્યા શૂન્ય છે જ્યાં સુધી ભગવાનની સેવામાં ન લાગે. તો આ કામ હવે કામનો થયો છે. કેમ? કારણ કે એની ઉપર રામ છે. અને જે કામ ઉપર રામ હોય, ભગવાન શિવ કહે છે આપણે ત્યાં તો એ કામ પણ વંદનીય છે જો ભગવાન એની ઉપર છે તો. કેમ? પાર્વતી જરાક ધ્યાનથી જો, એ કામની લગામ કોના હાથમાં છે? ભગવાનના હાથમાં. કારણ ઘોડા ઉપર બેઠા છે ને તો લગામ ભગવાને પકડી છે. તો કામની લગામ જ્યારે ભગવાનના હાથમાં હોય, આવો કામ બીજાનો હું બગાડીએ કે પછી? શિવજી કહે છે કામની લગામ ભગવાનના હાથમાં છે, એનો મતલબ અરજી હમારી મરજી તુમ્હારી. બહુ અદ્ભુત વાત ભગવાન શિવ કહે છે. જો આપણે કામને એવું માનીએ છીએ કામ બહુ ખરાબ છે, પણ ક્યારે? તો ભગવદ્ ગીતાની અંદર ભગવાન કહે છે કે ધર્મ વિરુદ્ધ જે કામ છે, આ કામ જે છે ને એ નિંદનીય છે. પણ ધર્મ અનુકૂળ જે કામ છે, તો ભગવાન કહે તો મારી વિભૂતિ છે. વિભૂતિ યોગમાં ભગવાન કહે છે ધર્મ અનુકૂળ કામની ભારત વર્ષની અંદર સરાહના થઈ છે. શું કામ? કારણ કે ગીતા કહે છે કે ધર્મ અનુરૂપ કામ જે છે, હે અર્જુન, એ મારું જ સ્વરૂપ છે. ધર્મ અનુરૂપ જે કામ ચાલે છે, ભગવાન એને પોતાની વિભૂતિ કહે છે. ધર્મ સંમત કામને ભગવાન પોતાનું સ્વરૂપ કહે છે. તો જો આ ભારત વર્ષ એક એવી ભૂમિ છે, અહીંયા કામની નિંદા નથી, અહીંયા કામ દેવ છે. જો આપણે ત્યાં શબ્દ પ્રયોગ શું થયો છે? કામ દેવ. આપણે દેવ શબ્દ કોની હાટો પ્રયોગ કરીએ છીએ? દેવતાઓ માટે, સારા લોકો માટે. તો કામદેવ જ્યારે કોઈ બોલે છે ત્યારે સમજવું કે આ ભગવાનની સેવામાં લાગેલો છે. કામદેવ શબ્દ જ્યારે પ્રયોગ કરીએ ત્યારે એ શું છે? ભગવાનની સેવામાં. અને જ્યારે કામ ભગવાનની સેવામાં ન હોય તો એના માટે આપણે ત્યાં એક શબ્દ પ્રયોગ થયો છે, કામ વિકાર. કેટલી સુંદર વ્યવસ્થા આપણા શાસ્ત્રોમાં છે. જો ધર્મથી વિરુદ્ધ છે ત્યારે એ કામ વિકાર છે, કારણ કે વિકાર જ ઉત્પન્ન કરશે. અને જ્યારે ધર્મથી અનુકૂળ છે ત્યારે એ કામ દેવ છે, તો આપણે ત્યાં એની પૂજા પણ થાય છે. જ્યારે એ દેવ છે ત્યારે એ વંદન કરવાને યોગ્ય છે, વંદનાને લાયક છે. અને જ્યારે એ કામ વિકાર છે ત્યારે એ નિંદાને લાયક છે, ત્યારે આપણે એની નિંદા કરીએ છીએ. આ કામ જો મર્યાદામાં હોય તો ઠીક છે, અમર્યાદિત હોય
તો સમસ્યા ઊભી કરે છે. તમે જો આપણે આંગળીમાં નખ છે, નખ જેવો વધે એટલે આપણે એને કાપી નાખીએ. હિન્દીમાં એને કહે છે નાખૂન. નાખૂન મતલબ જેમાં ખૂન નથી, લોહી નથી, એ છે નાખૂન. તો જેમાં બ્લડ નથી એને આપણે કાપી નાખીએ છીએ. એની એક લિમિટ છે. પણ આપણે આખો નખ નથી કાપી નાખતા, કારણ કે એ નીચે તમે આવો થોડાક લિમિટમાં તો શું થાય, લોહી નીકળે. ક્યારેક ક્યારેક કાપવામાં અસાવધાની થઈ જાય છે, ખબર પડે છે આ નહોત કાપવાનું, કપાઈ જાય છે ક્યારેક. તો વિચાર એ કરવાનો છે કે કામ જે ધર્મથી વિરુદ્ધ છે એને કાપી નાખવાનું, પણ જે ધર્મ અનુકૂળ છે તો એ જીવને સહાયક છે. મૂળ ભાવ આ છે. શિવજી આ રીતે ભગવાનના સુંદર આ સ્વરૂપનું દર્શન કરતા સમજાવી રહ્યા છે માતા પાર્વતીને કે જે કામ ઉપર રામની સવારી હોય પછી ઈ કામ કેવી રીતે કામનો નથી. તો વાસ્તવમાં આનું બહુ મોટું કામ છે, અને એટલા માટે આજે એને બાળવાનો નથી, આજે એનું દર્શન કરવાનું છે. ભગવાનનું દર્શન કરતા કરતા શિવજીની આંખોથી અશ્રુઓની ધારા વહી રહી છે. તો ભગવાન શિવ 3 શિક્ષા અહીં આપી રહ્યા છે. આંખ ખુલ્લી હોય તો જ્ઞાન થાય. આપણે કોઈ વસ્તુને જોઈએ તો ખુલ્લી આંખથી જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, અને આંખ બંધ હોવું એ વિજ્ઞાન છે. કોઈ વસ્તુને જોઈ પછી આંખ બંધ કરી પછી આપણી બુદ્ધિ એનું એનાલિસિસ કરે, આ સત છે કે અસત છે. તો ખુલ્લી આંખે જોવું ઈ છે જ્ઞાન. આંખ જ્યારે બંધ થાય એટલે બુદ્ધિનો તર્ક વિતર્ક એમાં શરૂ થાય, વિવેક કામ લાગે, ઈ બને છે વિજ્ઞાન. પણ આંખોમાંથી જ્યારે આંસુ નીકળે ઈ છે ભક્તિ. જો શિવજી ભગવાનના પરમ ભક્ત છે, વૈષ્ણવા નામ યથાશંભુ. આંખોમાંથી અશ્રુઓ વહી રહ્યા છે ભગવાન શિવને, મતલબ ઈ ભક્તિ પ્રગટ થઈ રહી છે. તમે જો સંસારમાં તમે કોઈ દી જ્ઞાનીઓને રડતા નહીં જોયા હોય? જોયે છે કોઈ મહાજ્ઞાની હોય ને ક્યારેય રડતા હોય? નથી. વૈરાગીને ક્યારેય રડતા નહીં જોયા હોય, કારણ કે એના વૈરાગ્યમાં લાગેલા છે, એ રડતા નથી. રુદન કોણ કરે છે? ભક્ત. મહેતા નરસિંહ રડે છે, મીરા રડે છે, તુકારામજી રડે છે, નામદેવ રડે છે. તો ભક્ત રુદન કરે છે, કારણ કે ભક્તિ, ભગવાનનો જે પ્રેમ છે ને એ અશ્રુ બનીને આંખોથી વરસે છે. બધા દેવતા આવ્યા છે ભગવાનના વિવાહ જોવા માટે, બધા ભગવાનના વિવાહ જોઈ રહ્યા છે, અને એ સમયે શિવજીએ બધા દેવતાઓને સલાહ આપી, તમે આવ્યા છો ભગવાનના વિવાહમાં, પણ જુઓ તમારે બુદ્ધિથી આ વિવાહને જોવાના નથી. આમાં જો બુદ્ધિ લગાડશો ને તો આ વિવાહનો આનંદ નહીં લઈ શકો તમે. હવે કોકના લગ્નમાં આપણે ગયા હોય અને ત્યાં જઈને ડીશ હાથમાં લેવી, આ નહોતું રાખવાનું મેનો યાર. પછી કંઈક બીજો પ્રોગ્રામ, આ નહોતું કરવાનું યાર. આપણને એકવાર પૂછ્યું હોત ને તો આપણે એને સલાહ આપે શું કરાવીએ? ભાઈ તું આવ્યો મજા કર ને, ખાઈ પીને જલસા કર ને, બુદ્ધિ દોડાવો ને. જો આ ખાલી લગ્નની વાત નથી, આ સંસારમાં ક્યાંય પણ બુદ્ધિ દોડાવો ને એટલે આનંદ સમાપ્ત થઈ જાય. માની લો તમે ક્યાંક ફરવા ગયા ને જો આ હોટલો આમ ન હોવી જોઈએ, તો તમે 5-7 દી રોકાશો, એ જ એનાલિસિસ કરશો, આ હોવું જોઈએ આ ન હોવું જોઈએ. ભાઈ ફરવા ગયા છો, ફરવાનો આનંદ લ્યો, બુદ્ધિને તાળું મારી દો ને. અને જ્યાં બુદ્ધિનો પ્રયોગ કરશો ત્યાં તર્ક ડખા ચાલુ થઈ જાય. તો શિવજીએ કીધું જો વિવાહમાં આવ્યા છે, આપણે આનંદ લેવા માટે આવ્યા છે, એટલે બુદ્ધિ આમાં લગાડવાની. તોય એક દેવતાએ લગાડી. શિવજી તો દેવાધિદેવ મહાદેવ છે, ના પાડી બધાને બુદ્ધિને લગાડવાની, જોવો આનંદ મજા કરો. તો એક દેવતા હતા, એને બુદ્ધિ દોડાવી. તો કોણ હતું? એ બ્રહ્માજી. ભગવાનના વિવાહ જોતા જોતા બ્રહ્માજીએ જોયું કે ગડબડ તો છે આમાં કઈ. બ્રહ્માજી વિચાર કરે. શિવજીએ બ્રહ્માજીને મોઢું જોયું તો જોયું, બ્રહ્માજીને બોલાવે, અહીંયા આવો સાહેબ, આ બધા એટલા પ્રસન્ન છે, ખુશ છે, આનંદ કરે, તમને શું વાંધો છે?
એ કે વાંધો એક જ છે કે મેં આ બ્રહ્માંડ બનાવ્યું છે, આ જનકપુરી મેં બનાવી છે, પણ જ્યારથી જનકપુર આવ્યા ત્યારથી એક જ વાત મનમાં હાલે કે મારું બનાવેલું અહીં કાંઈ નથી. આ બ્રહ્માંડ તો મેં બનાવ્યું છે, તો જનકપુરી મેં બનાવી છે, તો જનકપુરમાં મારું મટીરિયલ કેમ નથી દેખાતું? મેં જે બનાવ્યું એ છે ને, એ મારે ઉપાધિ છે. કેમ? જો આ સંસારમાં જેટલા શરીરો છે કોણે બનાવ્યા છે? બ્રહ્માજીએ. હે કહ કે છે બ્રહ્માને, ય માને જેનાથી નિર્મિત થયું છે, જન્મ થયો છે, એટલે આ શરીરને આપણે કાયા કહીએ છીએ. કાયા શું કામ કીધું? કારણ કે આ બ્રહ્માથી નિર્મિત છે. તો બધા શરીર બ્રહ્માજી બનાવે છે. ભલે એ સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી શરીરો બનતા ગયા, સેમ પ્રોસેસમાં જ બની રહ્યા. કોઈ અપડેટ નહીં, કોઈ લેટેસ્ટ મોડલ નહીં. જે આવે એનું ઈ જ તે ભાઈ. મોઢું જોવો એટલે ખબર પડી જ જાય કે આ કાઠિયાવાડી છે, આ રાજસ્થાની છે, આ મારવાડી છે, આ મહારાષ્ટ્ર છે. જે સેમ ફેક્ટરી, સેમ મોડલ, કોઈ અપડેટ નથી બ્રહ્માજી કે. પણ મારું સર્જન આમાં કાંઈ દેખાતું નથી, આમાં કાંઈ છે નહીં. એટલે હું થોડોક ટેન્શનમાં છું. શિવજીને કીધું બ્રહ્માજીએ. શિવજી કે આ બાપના વિવાહ છે, આમાં ન દેખાય. જેના લગ્ન થઈ રહ્યા છે કોણ છે? બોલે અનંત બ્રહ્માંડ અધિપતિ, આખા જગતનો બાપ છે. તો બાપના વિવાહમાં દીકરાને દેખાય કઈ? અને દીકરોય ન દેખાય. બ્રહ્માજી કે આ નથી સમજાતું. ઈ બાપા છે, એના લગ્ન થઈ રહ્યા, આપણે પાછા અહીંયા. શિવજી કે ઈ લગ્ન આપણા બધાના જન્મ પહેલાના છે. જ્યાંથી સમજો નકર તમને નહીં સમજાયા. આજે વિવાહ થઈ રહ્યા છે ને, એ શું છે? આપણા જન્મ પહેલાનું છે આ બધું. બ્રહ્માજી કે આ તમારી વાત કે સમજાતી નથી. શિવજી કે ઉભા રહો, કળિયુગ વાળાનું એક્ઝામ્પલ આપું તમને. કળિયુગ વાળા જેમ સમજે મને, હું તમને સમજાવવા આપું છું. કોઈ માતા પિતા જ્યારે વિવાહ કરે છે તો એના વિવાહમાં એનો દીકરો હોય ન હોય. પછી ઈ વિવાહ ફરીથી જોવા હોય તો કેવી રીતે જોવા મળે? તો કે એની શૂટિંગ એનું જે થયું હોય, કેમેરામાં જે સીડી કેસેટ જે બન્યું હોય, હવે પેનડ્રાઈવ આવી ગઈ. પછી હર વર્ષે એ પેનડ્રાઈવ લગાડે એકવાર જોવા માટે આપણા વિવાહ કેવા થયા હતા જોતા હોય હર વર્ષે એકવાર. પછી એને દીકરો થાય, 5-7 વર્ષનો થાય, તો એ દીકરો પછી વિવાહ જોઈએ કે ન જોઈએ કે માતા પિતાને? તો આ દેવતાઓ એ સ્થિતિમાં છે કે આજે બધા દેવતાઓ મળી અને ભગવાનના વિવાહ જોઈ રહ્યા છે. મતલબ શિવજી કહે છે આ આપણા જન્મ પહેલાની ઘટના છે. એટલે બ્રહ્માજી તમારું સર્જન આમાં કાંઈ દેખાતું? કારણ કે તમારું સર્જન થયું ને એ પહેલા આ થઈ ગયા છે વિવાહ. તો એ કે આ કેમ દેખાય? પેનડ્રાઈવ. શિવજી કે આ પેનડ્રાઈવ છે આપણે જે જોવી છીએ. કારણ કે સીતારામ તો નિત્ય જોડી છે ને, એવું તો નથી કે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે વિવાહ થયા છે, પતિ પત્ની થયા છે. તો આ સનાતન જોડી છે. બ્રહ્માજી સમજતા નહોતા એટલે કીધું કે જેવી રીતે કોઈ બાળક માતા પિતાના વિવાહ જોવા ચાહે તો એની રેકોર્ડિંગથી જ જોવું એ એકમાત્ર માધ્યમ છે. પછી બાળક કદાચ પ્રશ્ન કરે કે આમાં હું કેમ નથી. માનો એ માતા પિતાના લગ્નની કેસેટ જોવે ને એ પૂછે કે આમાં હું કેમ નથી, તો એને એ સમજાવવું પડે કે તારા જન્મ પહેલાની આ વસ્તુ છે. એ જ સમજાવવું પડે ને. તો શિવજી સમજાવે છે કે બ્રહ્માજી આપણે અહીંયા આવ્યા ને એ પૂર્વનું છે આ બધું. સીડી જોવો, મજા કરો. શિવજી સમજાવ્યું કે એટલે મેં પહેલા ના પાડી હતી આમાં બુદ્ધિ લગાડવાની. કે ભગવાનની લીલાઓ એવી છે, ભાગવતના પ્રારંભમાં કીધું મોહયંતી યત સૂરય. આ ઈ જ દેવતાઓ છે જે વારી ઘડીએ ભગવાનની લીલાઓમાં મોહિત થઈ જાય છે. તો શિવજી કે મને તો આનંદ આવે જોવામાં. એ કે બ્રહ્માજી આવા નવા પ્રશ્ન નહીં કરતા તમે, મજા લેવા દો લગ્નની. કે અત્યારે જે જોવી છે, અને પહેલી વાર આપણે કોઈની કેસેટ જોતા હોય તો કેવી ને ડિસ્ટર્બ ન કરતા, કે જોવા દો પહેલા ત્યાં કોણ કોણ હતા ને કેવા કેવા ડાન્સ કર્યા છે એ સમય. જૂના લગ્નની કેસેટ જોવાની મજા છે, કારણ કે એમાં જે નાચવા વાળા હોય ને એ અદ્ભુત હોય. તમે હવે ઘરે જઈને જોજો, તમારી હોય તો એ એક આનંદ આવે જોઈને. એટલે લોકો હાચવી રાખે છે. તો બ્રહ્માજી કે હજી એક પ્રોબ્લેમ છે. શિવજી કે હવે શું તકલીફ છે? બોલે મારે 8 જ આંખ છે, 4
મોઢા છે તો આંખ કેટલી છે? 8. અને તમારે 15. શિવજી કે મેં ના પાડીને એ બધું નહીં જોવાનું. 8 આંખ મળી છે, 8 આંખોથી જોવો અને આનંદ લ્યો. મારે ભલે 15 રહ્યા, હું 15 થી જોઉં, તમારે જે છે એનાથી જોવો. જેની પાસે 2 છે, બીજા દેવતા કીધું અમારે 2 જ છે, તો શિવજી કે 2 આંખથી જોવો. આ સંવાદનો અર્થ ખાલી એ છે કે શિવજી બધા દેવતાઓનો સંબંધ ભગવાનથી જોડી રહ્યા છે. સંબંધ બનવો બહુ જરૂરી છે, કારણ કે સંબંધ તત્વ વગર ભક્તિ માર્ગમાં કોઈ આનંદ નથી. તો ભગવાન સાથે જ્યારે પ્રેમનો સંબંધ બને છે, આનંદ ત્યારે પ્રાપ્ત થાય છે. એકવાર એક પિતા એના દીકરાને લઈને આવ્યા એક સાધુ પાસે અને કીધું કે આ અમારા દીકરાને સમજાવો ને. કેમ? તો કે આ વિદેશમાં ભણ્યો છે અને એટલું ભણી ગયો છે કે હવે મારી અંદર કમીઓ જોવા માંડ્યો છે. કેમ? એ કે મને એમ કે છે કે તમે આ સત્સંગમાં જાઓ ત્યાં 2 કલાક બગાડો, કથામાં જાઓ ત્યાં 5 કલાક બગાડો છો. આટલો ટાઈમ તમે કંઈક બીજું કામ કરો તો દેશની પ્રગતિમાં તમારો સહયોગ થાય. પણ એ કે આ કથામાં જઈને હું ટાઈમ પાસ કરો તમે, પ્રવચનમાં જઈને હું રોજ સમજાવું છું કે. એટલે ઓલા સાધુને એમ કે આ બાપા એના દીકરાને સમજાવવા લાવ્યા, તો દીકરાએ બાપાની કમ્પ્લેન કરી. એ કે મને સમજાવવાની જરૂર નથી, અમારા બાપાને સમજાવો. આ સત્સંગમાં કથામાં ટાઈમ પાસ કરે છે બેઠા બેઠા. તો એ સાધુએ કીધું બરાબર છે. એણે કીધું તું એક પ્રશ્નનો ઉત્તર આપ. એ કે રાત્રે તું શું કરે છે? તો કે હુઈ જાવ. અચ્છા, હું કામ હુવે? તો કે આખો દિવસ કામ કરું, થાક લાગે એટલે રાતે હુઈ જાવ. પછી? તો કે બીજા દિવસે જાગી જાવ. જાગી જાવ શું કામ? તો કે એનર્જી મળે. આપણે સૂઈ ગયા એટલે જે થાક લાગ્યો એ બધો નીકળી જાય, શરીર રિફ્રેશ થઈ જાય, સવારે પાછી એનર્જી મળે, હું પાછું કામ કરું. પણ એ કે અમારા બાપા કાંઈ કરતા નથી, આને સમજાવો. એ સાધુએ કીધું એ તારા બાપાને નહીં, તને સમજાવવાની જરૂર છે. કેમ? એ કે રાત્રે તું સૂઈ જા છો ત્યારે તું કાંઈ કામ કરે છે? કે ના. કાંઈ સર્જન કરે છે? બોલે ના. તો હુવે શું કામ? એ સમયે કામ કર. બોલે ગુરુજી કેવી વાત કરો તમે, હોવું તો પડે ને. કે હું આખો દિવસ કામ કરું, થાક્યો હોય તો રાત્રે હું સૂવ નહીં તો મારું શરીર રિફ્રેશમેન્ટ કેવી રીતે લે છે? ઓકે, તો રાત્રે રિફ્રેશ થવા માટે તું સૂવે છો ત્યારે તું કાંઈ કામ કરતો નથી, તો 5 કલાક કે 7 કલાક જે તું હુઈ જા છો એટલો ટાઈમ વેસ્ટ ગયો ને, દેશને નુકસાન ગયું એટલું. અરે કે ગુરુજી કેવી વાત કરો તમે, હોવું તો પડે. ત્યારે એ ગુરુજીએ સમજાવ્યું કે તારા પિતા જ્યારે 2 કલાક સત્સંગમાં આવે છે, 5 કલાક કથામાં આવે છે ને, એ જગતમાં રિફ્રેશમેન્ટ લેવા માટે જ આવે છે. આ સંસારમાં આખું આ બધું જન્મ મૃત્યુ જરા વ્યાધિ આહાર નિદ્રા ભય મૈથુનથી થાક્યો છે ને જે જીવ, એનું રિફ્રેશમેન્ટ હરિકથા છે, સત્સંગ છે. અને એટલે બદલવાની એને જરૂર નથી, તારે બદલવાની જરૂર છે. જેમ શરીરને વ્યવસ્થિત પાછું રિફ્રેશ કરવા માટે આરામની જરૂર છે, એમ આહાર નિદ્રા ભય મૈથુનથી થાકેલા જે જીવ છે એનું રિફ્રેશમેન્ટ શું છે? હરિનામ, હરિકથા છે. તો અદ્ભુત આ સંવાદ જ્યારે એની વચ્ચે થયો તો એ જે પુત્ર હતો એને સમજાણું કે આ કથા અને સત્સંગ જીવનમાં કેટલું જરૂરી છે. ઘણીવાર લોકોને એવું લાગે છે કે આ બધું ટાઈમ પાસ છે, આની જીવનમાં કોઈ જરૂર નથી. અને લોકોને એવું લાગે કે એનું જે મટીરિયલ કામ છે, ભૌતિક કામ જે છે એ વધારે મહત્વપૂર્ણ છે. પણ અલ્ટિમેટ વસ્તુ એ છે કે ભૌતિક કામનો કોઈ જ લાભ પ્રાપ્ત થતો નથી. અત્યારે ભલે બાહ્ય રૂપમાં દેખાય છે, પણ મૃત્યુના સંબંધે જો વિચાર કરો તો મટીરિયલ કામનો કોઈ જ બેનિફિટ નથી. અને આ વાસ્તવિકતા છે. પણ આત્માનું પોષણ જે છે એ હરિકથા, હરિનામ દ્વારા થાય છે. એકવાર બ્રજમાં એક ગોપી એક વસ્તુ વેચવા માટે નીકળી.
કહે છે હાલો કોઈને ખરીદી કરવી હોય તો આવો, કોઈને ખરીદી કરવી હોય તો. નામ હું વેચે છે એ ન કીધું, બસ એટલું કીધું ખરીદી કરવી હોય તો આવો. એટલે એક બીજી ગોપી આવી, એણે કીધું શું વેચવા નીકળી? બોલે નિદ્રા વેચવા નીકળી છું, મારે નિદ્રા વેચી દેવી છે. કેમ? મને આનાથી બહુ લોસ થયો. બોલે મારે ખરીદવી છે. અમે જે ગોપી હતી એણે કીધું મારે ખરીદવી છે. તો એણે પૂછ્યું કે તારે વેચવી શું કામ? પહેલા ઈ કે તો ઈ કે મારે નિદ્રા એટલા માટે વેચવી છે કે મેં કૃષ્ણ માટે સુંદર માખણ તૈયાર કર્યું. કૃષ્ણ મારે ત્યાં આવ્યા, એણે માખણ ખાધું, અને જે સમયે આ લીલા કરી એ સમયે હું હુઈ ગઈ. અને હુઈ ગઈ એટલે કૃષ્ણની રૂપ માધુરીનું દર્શન કરવાનું રહી ગયું મારે. કૃષ્ણના દર્શનમાં ઊંઘ બાધા બની છે, એટલે આને મારે વેચી દેવી છે. તો બીજી ગોપીએ કીધું કે નહીં નહીં, મારે ખરીદવી છે, મને આપી દે. હું કામ? તો કે તારે કેમ ખરીદવી છે? બોલે હું જ્યારે સૂતી હતી મને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં જ્યારે એ શ્યામ સુંદર આવ્યા, એ શ્યામ સુંદરને મેં જોયા, અને જેવા એ શ્યામ સુંદર મારો સ્પર્શ કરવા ગયા, બસ ત્યારે મારી ઊંઘ વહી ગઈ, હું જાગી ગઈ, અને કૃષ્ણના એ સ્પર્શથી હું વંચિત રહી ગઈ. એટલે મને તો ઊંઘ આપી દે. કેમ? તો કે મારું સ્વપ્ન તૂટવું જોઈએ નહીં, જે સ્વપ્નમાં શ્યામ સુંદર છે. અને એ બહુ સુંદર કહે છે, તે પ્રભુ પ્રીતમ સોઈ કે ખોયે, મેં પ્રભુ પ્રીતમ જાગી ગવાય. તે કૃષ્ણને હુઈ ગઈ એટલે ખોયા, અને હું જાગી ગઈ એટલે ખોયા. કેટલી અદ્ભુત વાત છે. જો પ્રેમ જ્યારે ભગવાનમાં થાય છે તો એમાં જે બાધારૂપ વસ્તુ છે ગોપીઓને એ પણ પ્રિય નથી. ગોસ્વામી તુલસીદાસજી કે અમારા માટે તો બેય સારું છે, જાગવું સારું છે ને સુવું સારું છે. કહી સત્ય પ્રિય વચન વિચારી, જાગત સોવત શરણ તુમ્હારી. પ્રભુ અમે તો જાગતા હોય કે હોતા હોય કેવલ તમારા શરણમાં રહેવા માંગીએ છીએ, તમારા ચરણ કમળનો આશ્રય લેવા માંગીએ છીએ. અને બહુ સુંદર વાત કહે છે કે હે પ્રભુ, મારી એક વિનંતી છે. અમારું નિવેદન ભક્ત તરફથી એક નિવેદન કરે છે, ये विनती है पल पल छिन छिन रहे, ध्यान तुम्हारे चरणों में अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे चरणों में. चाहे जीवन मुझ पर भार बने, चाहे वैरी सब संसार बने, चाहे मौत गले का हार बने, रहे ध्यान तुम्हारे चरणों में. बस प्रभु અમારો એ ભાવ રહેવો જોઈએ. જગતમાં ગમે એ અવસ્થા આવી જાય પણ અમારું ધ્યાન, અમારું મન જે છે એ તમારા આ રૂપ માધુરી, તમારા ચરણ કમળનો ક્યારેય ત્યાગ ન કરે. ભગવાનના ચરણોની એવી અદ્ભુત કૃપા છે. એકવાર ભગવાન રામ બેઠા હતા, અને તમે બધા જાણો છો કે ભગવાન બેઠા હોય, હનુમાનજી ક્યાં બેહે? ભગવાનના ચરણમાં. તો ભગવાને કીધું હનુમાન ઊભો થા, કેમ આજે મારે તને ગળે લગાડવો છે, આલિંગન આપવું છે. તો હનુમાનજી મહારાજ કે પ્રભુ કાંઈ તકલીફ છે? અહીં શું વાંધો છે, અહીં હેઠે બેઠો છું નિરાતે. બોલે નહીં, મારી ઈચ્છા, તે કેટલી મારી સેવા કરી છે, તે જેટલી સેવા મારી કરી છે આ જગતમાં કોઈએ નથી કરી, એટલે મારી ઈચ્છા છે કે મારે તને ગળે મને પ્રેમ આવે છે તારી ઉપર. તો એ કે પ્રભુ મને એ કહો, તમારા હૃદયમાં ચરણમાં કાંઈ ફરક છે? ભગવાન તો ભગવાન છે ને, એક રૂપ છે, સચ્ચિદ આનંદમય છે. તો પછી હૃદય હું કામ લગાડવો જ મને? હું જ્યાં છું ત્યાં બરાબર છું. ભગવાને કીધું હનુમાન તું તો જ્ઞાની છો, તો તને એટલી ખબર હોવી જોઈએ કે ચરણમાં રહેવા કરતા કોઈ હૃદય લગાડે એનો મતલબ વધારે પ્રેમ આવી રહ્યો છે ને. તો તારે હૃદય લાગવું જોઈએ. કોઈ પણ બુદ્ધિમાન માણા હોય, હવે ભગવાન આપણને એમ કે મારા ચરણમાંથી ઊભો થઈને મારે હૃદય લગાડો, કોણ ભગત ના પાડે? છે કોઈ ભક્ત દુનિયામાં જે ના પાડે? હનુમાનજીએ ના પાડી, નથી લાગવું. ભગવાને પૂછ્યું કેમ? એ કે હમણાં તમે તો કીધું ચરણમાં હૃદયમાં કોઈ ભેદ નથી. ભેદ નથી તો પછી હૃદયમાં રહો કે ચરણમાં રહો, શું ફરક પડે? પ્રેમ તો ચરણમાં મળે, તો હૃદય લાગવાની શું જરૂર? આ બરાબર છે પ્રભુ. ભેદ જ નથી તો ભાઈ શું કામ મારે ગળે લાગવું તમને? ભગવાને પૂછ્યું હનુમાન, હૃદય લાગવામાં તને પ્રોબ્લેમ શું છે? એ કે પ્રભુ પ્રોબ્લેમ એ છે કે ચરણમાં રહો
તો તમારો દાસ બનીને રહું, અને હૃદયે લાગુ પછી તમારા લેવલમાં આવી જાઉં. અને લેવલમાં આવું ને પછી પ્રોબ્લેમ એ થાય કે તમે મને આલિંગન આપો, હું તમને આલિંગન આપું, તમે મને પકડો, હું તમને પકડું. પછી બેયની અડધી અડધી જવાબદારી થઈ જાય, 50%. કે 50% તમારે મને પકડવો પડે ને 50% હું તમને પકડું, નકર એકબીજાને છૂટી જવાની સંભાવના રહે. જુઓ, હનુમાનજી ભલે વાનર રૂપમાં છે પણ બુદ્ધિમાન છે. એટલા બુદ્ધિમાન છે, ભગવાન સાથે તર્ક કરીએ કે જો ભગવાનને કીધું એ કે ભાઈ આમાં જવાબદારી વહેંચાઈ જાય. હું ભક્ત છું તો મારે તમને પકડવા પડે, તમે ભગવાન છો તો તમારે ભક્તને પકડવો પડે, બે 50% આવી જાય. પણ ચરણમાં હું રહું તો પ્રભુ 100% જવાબદારી તમારી જ રહે. મારે પકડવાની કોઈ ટેન્શન નથી. કેમ? કારણ કે હું પકડું તમને કદાચ છૂટી જાય, પણ તમે જેને પકડો એને કોઈ દી છોડતા. એટલે પ્રભુ આ ચરણમાં બરાબર છે. તમારું ચરણ કમળ જે છે ને સૌથી સેફ સ્થાન છે. હનુમાનજીની આ સેવાથી જ પ્રસન્ન થઈને સીતાજીએ કીધું પ્રભુ રામ જે છે ને એ તમને બહુ પ્રેમ કરશે. તો સીતાજીએ હનુમાનજીને પુત્ર માની લીધા છે. હવે પુત્ર માને તો સ્વાભાવિક છે કે પિતા પુત્રને ગળે લગાવે. તો સેવક હતા હનુમાનજી, તો વારંવાર ભગવાનના ચરણ પકડતા. હનુમાનજીને પકડવા પડતા હતા એ ચરણ. પણ જ્યારથી સીતાજીએ કીધું ને કે તું મારો પુત્ર છો, ત્યારથી હવે ભગવાન હનુમાનને પકડી રાખે છે. કે બધા ભલે વયા જાય, આ જાવો જોઈએ. અને જો ભગવાન રામ રાજા બન્યા પછી બધાને કાંઈક ને કાંઈક ભેટ આપી, ગિફ્ટ આપીને બધાને રવાના કર્યા. હનુમાનજીને નથી કીધું જવાનું. હનુમાનજીને હંમેશા રાખી લીધા પોતાની પાસે. તો એક જ વિચાર ભક્તના ભાવમાં હોજી, સબ કર મત ખગ નાયક એહા, કરી રામ પદ પંકજ નેહા. જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે ભગવાનના ચરણ કમળમાં પ્રેમ થઈ જાવ. આ થઈ ગયું તો આ સંસાર પાર કરવો મુશ્કેલ નથી. બાકી તો પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ ચાલતો રહેશે ક્રમ, વારંવાર જન્મ, વારંવાર મૃત્યુ. તો મનુષ્ય જીવનનો સૌથી શ્રેષ્ઠ લાભ છે કે ભગવાનની કથાના શ્રવણ દ્વારા, ભગવાનના નામ દ્વારા ભગવાનમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય. અને જો ભગવાનમાં થોડો એવો પ્રેમ જાગ્યો છે તો સમજો આ મનુષ્ય જીવન આપણું સફળ થયું છે. બાકી તો ખાવા પીવા ઊંઘવાનું તો કામ આખી દુનિયા કરે છે. આપણે જો એ જ કામ કરવાનું છે અને એમ જ મરવાનું છે તો પછી આપણા મૃત્યુમાં અને બીજાના મૃત્યુમાં શું ફરક છે? પ્રભુપાદ તો ત્યાં સુધી કહે છે કે ભજન કર્યા વગેરે મરવું એટલે કોઈ કૂતરા બિલાડાનું મરવું ને આપણું મરવું બધું હરખું છે. કોઈ પશુ મરે છે તો કાંઈ તકલીફ પડે સંસારમાં? તો આવી રીતે આપણે ભજન વગેરે મરી જવું તો શું તકલીફ પડવાની છે? કાંઈ નથી. આ બધું સમાન છે. પણ વેલ્યુ ત્યારે બને જ્યારે કોઈનો પ્રેમ આજે હનુમાનજી મહારાજની આટલી વેલ્યુ કેમ છે? કારણ કે એને ભગવાન રામના ચરણમાં પ્રેમ જાગ્યો. અંતિમ પ્રશ્ન કે આ પ્રેમ થાય કેવી રીતે ભગવાનમાં? પ્રેમ કરવાના બે માર્ગ છે. એક હરિકથા, બીજું હરિનામ. આ બે સહજ પ્રીતિ ભગવાનમાં જોડી દે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ શ્રવણ કીર્તન ભક્તોના સંગમાં જો કોઈ કરે, જે ભજનમાં આપણે જોયું, સંતન કે સંગ લાગરે તેરી બિગડી બનેગી. જે આ જીવન બગડ્યું છે, જે જીવાત્મા અનંત જન્મોથી ભ્રમણ કરી રહ્યો છે, આનો સુધાર ભગવાનના ભક્તોથી થશે. કારણ કે ભક્ત જે છે એ ભગવાનના છે અને એનું શરણ લેવાથી ભગવાન આપણો સ્વીકાર કરી લે. આ જીવનની સફળતા છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી